નીકળે એનો રૂટ નક્કી હોય એ રૂટ પ્રમાણે જાય ને રૂટ પ્રમાણે આવે લોકો. 15 વર્ષથી કિશોરભાઈ પપ્પાને અમને ફેમિલીને મદદ કરી છે, જેમ કે પ્રદીપભાઈ પણ મદદ કરી છે. અને જો કોઈનું નામ ભૂલી ગયું હોય તો ક્ષમા માંગુ છું. અને આ એક ઉત્તમ દાખલો પપ્પા આપીને ગયા છે કે કુટુંબ કેવી રીતે બનાવવું અને કુટુંબને કેવી રીતે સાચવવું. તો આપણે સૌ અહીં આવ્યા છે બદલ હું સૌનો આભાર માનું છું. અને હવે આપણે ભજન સંધ્યા આપણે આગળ કન્ટિન્યુ કરીશું. અને આ જે આપણી મ્યુઝિક પાર્ટી છે જયવંતભાઈ તરફથી આવ્યા છે, એટલા સુરીલા ભજન ગાયા ગાય છે ને ગાય છે, એમનો ધન્યવાદ માનું છું મારા બધા તરફથી. એમને અમુક ભજન અમે કયા હતા અને એક રિક્વેસ્ટ પણ કરી હતી કે એવા ભજન ગાજો જેથી પપ્પાને સારું લાગે. અને ફ્યુનરલમાં બધા જ આવ્યા હતા. અને ડોક્ટર અંબાલા જેની તબિયત બિલકુલ સારી નથી, જે આટલા વર્ષોથી અમારા બધાના ફેમિલી ડોક્ટર છે, એ કે મારે જવું છે, એ પણ આવ્યા હતા દર્શન કરવા પપ્પાના. તો એમનો પણ ઘણો અને એમના કુટુંબનો આભાર. હવે જો કોઈ રહી જતું હોય, પરીક્ષિત કાકાનું ફેમિલી એ પણ અહીંયા છે, એમનો પણ આટલે દૂરથી આવ્યા છે, એમનો આભાર માનું છું. એને બધાનો આભાર માનું છું. જેટલા પણ ભરતભાઈ દેસાઈના કુટુંબના સભ્યો બધા જે આવ્યા છે, એમના બધાનો આભાર માનું છું આજે. અને આપણે ભજન સંધ્યા આગળ આપણે કન્ટિન્યુ કરીએ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. બીજી એક વાત કરવાની, મારા મામા એમને ખાસ ભજન ગાવું છે મમ્મી માટે, તે ભજન ગાશે. ને મારા ઠાકોર મામા નડિયાદથી આવ્યા છે, મમ્મીના સગા ભાઈ, એમની તબિયત સારી ના હોવા છતાં પણ આવ્યા છે. એમનો પણ ઘણો દિલથી આભાર માનું છું ને પગે લાગુ છું. સૌથી નજીકની વ્યક્તિ જે કાયમ એમની સાથે રહેતી, નાનપણથી માંડીને લગ્ન પહેલાથી માંડીને કે છેક અત્યાર સુધી એ કાયમ સાથે જ હોય. એ ઓપનિંગ બેટ્સમેન કહેતા અમે કે તમે છેક છેલ્લે સુઈ જવાના સાથે. પણ અનફોર્ચ્યુનેટલી પપ્પા ચાલી ગયા એ અમારા હર્ષદ મામા. એમની તબિયત સારી નથી એટલે નથી આવી શક્યા અહીંયા. પણ મામાએ પણ જે આટલા વર્ષોમાં મદદ કરી છે, એમને અમે ભૂલી ના શકીએ, પણ એમનો પણ અમે ઘણો બધા તરફથી આભાર માનીએ છીએ. અને એમની તબિયત સારી થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.